જય સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર ભાવિકા જતીન પાટડિયા છે. હું હાલ ડેન્ટલ હોસ્પિટલ સિવિલ ખાતે લેક્ચરરની જોબ કરું છું અને હું એસજીવીપી હોસ્પિટલમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે આવી ત્યારે ગર્ભ સંસ્કાર વિશે જાણવા માટે આવી હતી અને હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા સાહેબને મળી અને ત્યારે મને લાગ્યું કે ના, આ એક શ્રેષ્ઠ જગ્યા છે કે જ્યાં મને ગર્ભ સંસ્કાર વિશે જાણવા મળશે. અને અત્યારે મારો પ્રેગ્નન્સીનું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, 4th મંથ સ્ટાર્ટ થયો છે. તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર દરમિયાન બીજા કે ત્રીજા મહિને એક ગર્ભ સંસ્કાર માટે બહુ જ મહત્ત્વનું ગર્ભ સંસ્કાર યજ્ઞની વિધિ હોય છે, જે આપણા શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં બહુ સારી રીતે વર્ણવેલી છે. એના વિશે ભવદીપ સરે વાત કરી મને અને મેં કોઈ દિવસ સાંભળ્યું નહોતું આના વિશે અને કોઈ દિવસ કોઈના મોઢે કે કોઈએ કર્યું હોય એવી પણ દૂર દૂર સુધી વાત નહોતી સાંભળી. તો પણ મને લાગ્યું કે ના, સર જે રીતે એક્સપ્લેન કર્યું મને થયું કે મારે કરવું જોઈએ. અને એસજીવીપી સંસ્થા ખાતે અહીંની જ યજ્ઞશાળામાં અમે એ યજ્ઞ કરાવ્યો અને અમારો અનુભવ એટલો સરસ રહ્યો કે એ યજ્ઞ દરમિયાન જ મને એવી અનુભૂતિ થઈ કે જો હું અહીંયા છું, મારું ફેમિલી પણ મારી સાથે હતું, હું અને મારા હસબન્ડ બંને યજ્ઞમાં બેઠા હતા. તો અમારો એક્સપિરિયન્સ એવો હતો કે આપણને જ આટલી સારી અનુભૂતિ થઈ રહી છે અત્યારે આ વેદોના જે મંત્રો, જે આહુતિ, યજ્ઞ, પૂજા વિધિ, તો આપણા બાળકને 100% એના બહુ જ સારા પોઝિટિવ વાઇબ્સ અને એ સંસ્કારો એને મળશે. અને ઇવન મારા પેરેન્ટ્સને અને બધાને અનુભૂતિ થઈ કે આ એક યજ્ઞ કરવાથી જ અમને એવું લાગે છે કે 9 મહિના દરમિયાન તારું અને તારા બાળકનું બંનેનું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને બંનેના સંસ્કારોમાં પણ એટલી જ સારી પ્રગતિ થશે એવું એ લોકોને પણ વિશ્વાસ થઈ ગયો. ઇવન મારા પેરેન્ટ્સ કે મારા ઇનલોઝ એ લોકોએ પણ કોઈ દિવસ આવો યજ્ઞ સાંભળ્યો નથી, જોયો નથી, પણ એનો એક બહુ અદ્ભુત અનુભવ અમને બધાને જ થયો. અને હજુ એ ગર્ભ સંસ્કારનું જે સેશન છે એ હું થ્રુઆઉટ મારી પ્રેગ્નન્સી લઈશ અહીંયાથી. અને જે ડૉક્ટર ગણાત્રા દ્વારા એડવાઇસ કરવામાં આવે છે આહાર વિહાર માટે કે બીજી બધી રૂટીન એડવાઇસીસ જે હોય એ બધી જ હું ફોલો કરી રહી છું. તો મારી એવી એક નમ્ર વિનંતી બધાને છે કે જે પણ પ્રેગ્નન્ટ લેડીઝ હોય એ પ્રેગ્નન્સી જ્યારે પ્લાન કરતા હોય એ જ સમયથી જો અહીંયા એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ સાથે આવી અને ડૉક્ટર ગણાત્રા સાહેબને કે એમની ટીમમાં જો મળી અને એ કરે તો 100% એમના સ્વાસ્થ્યમાં અને એમના આવનારા બાળકોના સંસ્કારમાં બહુ જ મોટો યોગદાન અને બહુ જ સારી પ્રગતિ થઈ શકે એવું મને લાગે છે.